સાધુ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. અમે ને અમારા મિત્ર લાલદાસ બાપુ, દિનેશભાઈ, અમારો પરિવાર બધા જોવા નિહાળવા આવી રહ્યા છે. બહુ સરસ આયોજન કરેલું છે સમાજે અને અત્યારે હાલ નિહાળી રહ્યા છીએ. તમે પણ આવો, આવી રીતે નાના મોટા સંમેલનમાં આવો, મજા આવે. શું દિનેશભાઈ તમે શું કહેવા માંગો છો ક્રિકેટમાં? ક્રિકેટમાં રામાનંદી સાધુ સમાજનું આયોજન ચાલ્યું છે અને બહુ સરસ આયોજન કર્યું છે. ના મસાલો અને જોવાની પણ મજા આવે છે. નાસ્તા પાણી પણ ફ્રી ઓફ છે. ઠંડી ઠંડી છાશ છે, વઘારેલી ખીચડી છે, તરબૂચ છે અને આ નિમિત્તે સાધુ સમાજ પણ એક ભેગું થયું છે. એકબીજાના સંબંધ વધે. બહુ સરસ આયોજન છે. ભજીયા સમાજને વિનંતી કે તમે આવો અને તમે પણ ભાગ લો. થેન્ક યુ. ચલો ફરીથી મળશું આવતા વર્ષે. લાલતા બાબુ તમારું કઈ નવું સજેશન ખરું કઈ? અમારું તો ખાસ બીજું તો કઈ કહેવાનું નથી થતું, પણ બસ આવું સમાજનું સંમેલન હોય અને આવો તો બહુ સારું લાગે. બધા ભેળા મળી અને બેસીએ, મનોરંજન કરીએ, બસ એ જ. થેન્ક યુ. જય સિયારામ. મેચ ને જરા બતાવજો પાછળ. અમારે દિનેશભાઈ કોમેન્ટ્રી બહુ સરસ કરે છે. આજે ખબર નહીં મૂડમાં નથી જરા, બાકી કોમેન્ટરમાં ફર્સ્ટ નંબર. અમે વઢિયારની મેચમાં ક્રિકેટમાં હોય ત્યારે અમે દિનેશભાઈ કોમેન્ટ્રી કરાવીએ. દિનેશભાઈ બહુ સરસ કોમેન્ટ્રી કરે. કેપ્ટનશીપ બી સારી કરે છે. કેપ્ટનશીપ બી સારી કરે. ક્રિકેટમાં કેચ આ તે બધી રીતે બહુ સરસ, બહુ સરસ. ક્રિકેટનો બહુ એમને શોખ છે. આખા વઢિયાર સમાજમાં દિનેશભાઈ નું મોટા પ્રમાણમાં નામ છે. બોલિંગમાં, બેટિંગમાં, ફિલ્ડિંગમાં બધી રીતે બહુ સરસ.
સ્ટેડિયમ બહુ જબરદસ્ત, લાલ કલરની માટીની પીચ, અત્યારે ખેલાડીઓ બધા આરામમાં છે, ફાઇનલ ની તૈયારી થઈ રહી છે. સેમીફાઇનલ માં ભગવા કમાન્ડો જીતી ગયો. ખાખી 11 હાર્યું. રાઘવેન્દ્ર ટાઇટલ હાર્યું. માધવ 11 હાર્યું. આ પીચ થોડી કડક છે. સ્વિંગ થાય. લાલ માટી છે, આજે થોડું પાણી નથી ને એવું કડક છે, સ્વિંગ થઈ જશે. બોલિંગ માટે આ પીચ બહુ જબરદસ્ત છે. ખેલાડીઓને રમવામાં તકલીફ પડી છે. બોલ ઉછાળ બહુ થશે. બાકી પીચ બહુ સરસ છે. ખેલાડીઓ અત્યારે આરામમાં છે. ટ્રોફી તમને બતાવી, જયારે ટ્રોફી બતાવો આપણે. ટ્રોફી નથી, અમે અમારું ઋતુઓ બે એટલે અમે બધા ક્રિકેટ જોવા આવ્યા. યશભાઈ અમારે નાઇટ ટુર્નામેન્ટમાં બહુ જબરદસ્ત રમ્યા હતા. લગભગ 13 બોલમાં 50 રન, 18 બોલમાં 50 રન. અહીંયા સક્સેસ નથી રહ્યા. કેટલા બોલમાં 5 રન માર્યા? 3 બોલમાં 5 રન મારીને વિકેટ આપી દીધી. અને અત્યારે ઘર તરફ નીકળી 2-3 મેચ હારી ગયા. 2 ભાઈ હરખા નિકુંજ ને અમારે યશ બે જે ટીમમાં હતા, બે ટીમો હારી. અત્યારે અમે ઘર તરફ પ્રયાણ થઈ રહ્યા છીએ. બરાબર ના, પણ જોઈ લઈએ ફાઇનલ બેનલ. ના, આપણે ત્યાં ફરવા જઈએ. અહીંયા જશું તો આમ ખોટું. એટલે ફાઇનલ જોવી પડે, આપણે સમાજની જોઈને જઈએ. હા, જોઈને આપણે ટ્રોફી બોફી બધું કેવી રીતનું હોય આયોજન જોઈને જઈએ. બહુ સરસ. યશ અમારે બહુ સરસ રમે. નાઇટમાં રમે પણ દિવસમાં થોડોક બોલ નહીં દેખાયો. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. બાય. જય શ્રી રામ.